વધારે પડતું થાય છે કે મેં મારા દીકરાને મારા જીવ કરતા મેં હાઈશમાં તો સાહેબ દીકરો વૈજ્ઞાનિક કરતા સાહેબ મુંબઈ ની વાત તો સારું દીકરો છે એના મમ્મી પછી આને ફોન કર્યો કે એવું કઈ કર્યું? કોઈ દિવસ નહીં. 14 મહિના થયા બાબાને પણ કોઈ દિવસ નહીં. તો એ ક્યારે મૂકીને ક્યારે જતી રહી? એ છોકરાનું 12મું ગયું ને પછી તરત 12માં જમણે એ મૂકીને જાય. તો તમે કીધું નતું બાળકને આરે લઈ જવાનું કે? પેટ ભરે તો લઈ જતા કે મારે નથી જોતું કે. અચ્છા, બાળક ત્યારે પેટ ભરતું હતું? હા, અને મેં કીધું તો અહીંયા 6 મહિના રોકાતા કે રોકાવાનું માર નથી થતી કે મારે બીજું ઘર કરવું હોય કે હું તમારા દીકરા વગર ન રહું. બરોબર છે. તો પણ એને પોતાના દીકરાની એને લાગણી નો થઈ? અને દીકરા ન થઈ હોય તો જ તેને સાહેબ હજી આ 14 મહિના થયા કોઈ મારા દીકરાને ઓયો ગયો ને મને યાદ આવે છે ટકે ટકે ખાવાનું ને ભાવતું 22 વર્ષનો વળાવ્યો તોય જે સાંભળે છે તો આટલું છોકરું છે ને નો સાંભળે એને તો એને પડી જ નથી એવું થયું ને? જય સિયારામ, જય રામધામ. હાલ અમે આવ્યા છીએ ભાવનગર જિલ્લામાં એક પરિવારની મુલાકાતે, જે પરિવારમાં માજી અને એનો છોકરાનો છોકરો રહે છે. બાકી કોઈ પરિવારમાં છે નહીં. બાને 2 દીકરીઓ પણ છે. એનો પણ નાનો મોટો સપોર્ટ મળતો રહે છે. તો બા સાથે વાત કરીએ અને એના દુઃખમાં ભાગીદાર બનીએ. શું નામ છે માં તમારું? મારું નામ છે સોનલબેન. સોનલબેન, ઓકે. પરિવારમાં કોણ કોણ છો? અમે મારો એક દીકરો હતો એ ઓફ થઈ ગયો, એના દાદા ઓફ થઈ ગયા. હવે પરિવારમાં 2 દીકરીઓ છે એ સાસરે છે અને મા દીકરો અમારો કુદરતનો અલગ છે. મને મદદ તમારી જેવાની હોય તો વધારે સારું. બરોબર છે. આ દીકરો છે તમારા દીકરાનો દીકરો? હા, મારા દીકરાનો દીકરો છે. એની મમ્મીએ બીજે એના પપ્પા તેડી ગયા, એની મમ્મીએ બીજે લગ્ન કરી લીધા. તો તમારા દીકરાને શું થયું હતું? એને હાથનું કેન્સર હતું. હાથમાં કેન્સર હતું? હાથમાં. ક્યારે પાછા થયા ભાઈ? એને આ 14 તારીખ ગઈ ને તો 1 મહિનો ને 1 વર્ષ ને 5 મહિના થયા. જ્યારે આ બાળકનો જન્મ થઈ ગયો હતો? હા, 9 મહિનાનો હતો મારો બાબુ પાછો થયો ને તે. બરોબર છે. અને મારા ભાઈ? એને 6 મહિના થયા. 6 મહિના પહેલા? બરોબર છે. તો આના મમ્મી છે એના પપ્પા એને તેડી ગયા ને એને બીજે લગ્ન કરી દીધા. તો થાય સાહેબ, પણ શું કરવું કયો જોઈએ આમાં. મારા દીકરીનું મકાન છે, દીકરીના મકાનમાં રહું છું. બરોબર છે. તો તમે માં અને દીકરો બંને રહો. તો તમારા દીકરાને બીજી શું તકલીફ હતી? ખાલી કેન્સર જ? કેન્સર જ હતું, બીજું કોઈ તકલીફ નહોતી. તો અત્યારે માજી તમારે સહારો નહીં, મારો ભાઈ નહીં, દીકરો નહીં, તો તકલીફ કેટલી તકલીફ પડતી હશે? તો વધારે પડતી પડે છે. હવે કોકને આપણે ભાઈ સાહેબ બાપા કરવા પડે, કોક દે ન દે એવું થાય છે બધું. અને દીકરીઓ થોડી ઘણી મદદ કરે છે દીકરીઓની રીતે. ના ના, એ તો ચોક્કસ. એ તો પોતાની પેટના છે એટલે એ તો મદદ કરવાના. તો શું શું તકલીફ પડે છે તમારે? અમારે જો રેવી એટલે લાઇટ બિલ ભરવું પડે, પછી કોઈ દવાખાનું આવી જાય છે, બાળકના દૂધના ઘટે મારે તો એવી રીતના થાય. કોક દી વસ્તુ ન હોય. બરોબર છે. તો બાળક હઠ નહીં કરતો એના પપ્પા પાસે જવાની? મમ્મી સંભાળે એના પપ્પાને. રાતે પપ્પો આવ્યો છે એમ એની મમ્મીને નથી સંભાળતો પણ એના પપ્પાને બહુ સંભાળ્યા કરે. બરોબર છે. તો પછી શું કરો તમે? પછી હું રોઈને ફૂઈ રહેવી સાહેબ. બીજું તો શું કરવું આપણે. વધારે પડતું થાય છે કે મેં મારા દીકરાને મારા જીવ કરતા મેં હાઈશમાં તો સાહેબ રડશો નહીં માજી. રડશો નહીં માં. ના ના માં, રડશો નહીં. દીકરો વૈજ્ઞાનિક કરતા સાહેબ મુંબઈ ની વાત તો સારું વાત. ના ના માં, એ તો કુદરતના હાથની વાત છે માજી. ના ના માં, રડશો નહીં. અમે તમારા દીકરા છીએ માં. તમે નહીં રડશો, આ બાળક ઉપર અસર થાય એ બધી. મારા ભાઈને શું થયું હતું? એને છોકરાને ટેન્શનમાં જમવાનું, છોકરો ઓફ થઈ ગયો ને પછી જમવાનું ઓછું કરી નાખ્યું ને ટીબી હતી. અને શ્વાસ બહુ ચડતો. બરોબર. દીકરાને 9 મહિના થયા ને ત્યાં ઈ પાછા થઈ ગયા હતા. બરોબર. આઘાત લાગી ગયો હોય ને? બરોબર છે.
તો બધું અત્યારે જવાબદારી તમારી ઉપર, તમે, કારણ કે તમારે તો મજબૂત રહેવું પડશે. આ ભાઈ, કારણ કે છોકરો જે બહુ નાનો, કેટલા વર્ષનો છે? 2.5 વર્ષનો થાય હવે. 2.5 વર્ષનો થાય, બરોબર. એટલે 9 મહિનાનો હતો ત્યારે એના પપ્પા ગયા અને 1.5 વર્ષનો હતો ત્યારે એના દાદા ગયા. દાદા અને એના મમ્મી ટૂંકમાં એ તો મારા છોકરાની બધી કરી બધી પાણી ઢોળ ને એવું પતાવી દીધું ને પછી તરત વહી એને પપ્પા વહી ગઈ હતી. બરોબર 12મે દિવસે જ તે. બરોબર. તો કઈ કઈ વસ્તુમાં માજી તકલીફ પડે છે તમને? વસ્તુમાં તો કોક વખત વસ્તુ ઘટે, કોક વખત છોકરો ભાગ માંગે, કોક વખત આ વસ્તુ ન હોય તો આ ન હોય, કોક દી બકાલાના પૈસા ન હોય, એવું બને બધું. બરોબર છે. તો બીજી શું મદદ કરી શકીએ અમે? તમારથી જે થાય એ કહો સાહેબ, બીજું તો હું શું કહું તમને. બરોબર છે. તો એ બેનું છે, તમારી દીકરીઓનો સાથ અને સપોર્ટ છે એટલે તમને વાંધો નથી આવતો. બાળક કેટલા 2.5 વર્ષનું છે એટલે તમારી ઉંમરમાં જે શું હશે? મારે 65 હશે હો ભાઈ. 65 હશે. તમારી તબિયત રેડી રહી છે કે તમને કઈ ઇશ્યુ છે? વખત આ પગ દુખે, કમર દુખે, એવું દુખ્યા કરે. પેલા વચ્ચે કામે જાતી ને, હવે આ નથી કરી શકતી કામ. આને લઈને તડકાનું જવું પડે. ના જવાય ને, માંદો પડી ગયો હોય તો પછી શેઠિયા બોલે કે ભાઈ આને લઈને ન આવું તો આને કોના સહારે મારે મેકીને જાવું? ના ના, કોઈ છે જ નહીં એટલે તો કોઈ છે નહીં ઘરે આગળ પાછળ, તો પછી કોને આગળ મેકવો? વાંધો નહીં માજી. તો રામધામ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી હું તમારો એક દીકરા જ છીએ, પહેલા તમને દીકરા જ માનજો માં, બરોબર? અને અમારાથી થતી અમે મદદ કરીને જ જઈશું, બરોબર? અમે તમારા દીકરા જ છીએ, તમે અમને કાનો માનજો માજી. ના ના, રડશો નહીં, રડશો નહીં મારી માં. ના ના, રડશો નહીં. અમને દીકરા માનજો, અમને સંકટ સમયે ફોન કરજો, ગમે તે સમયે. તમારી પાસે અમારો નંબર છે, બરોબર? તો આ પરિવારના બેન છે, બેનના છોકરો છે એ કેન્સરના લીધે એક્સપાયર થયો છે. એનું બાળક છે, દાદા પણ આઘાતના લીધે એ પણ સ્વર્ગવાસ થઈ ગયા છે. માજીની દીકરીઓ છે બંને, બહુ સરસ હેલ્પ કરે છે એનાથી થતી, કારણ કે સાસરે છે એટલે એનાથી થતી બિચારી હેલ્પ કરે છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ દુઃખની વાત એ છે કે માજી પોતે એકલા રહે ને બાળકનું કરવાનું, એના છોકરાને તો એને મોટો કરીને પરણાવ્યો ને બધું કરાવ્યું, એને જ એક બાળક થયું. એક ખુશીનો જે માહોલ જ્યારે બન્યો હતો, પણ હવે ભગવાને ધાર્યું એ ખરું માજી, કારણ કે તમારા દીકરાને મોટો કર્યો, એના દીકરાને જન્મ થયો એટલે ખુશીનો માહોલ હતો, પણ હવે ભગવાને લઈ લીધું. એટલે જે દુઃખ કહેવાય ને પરિવાર ઉપર પડ્યું, સમજી શકાય કે આ સૌથી મોટું દુઃખ કહેવાય એક માતા માટે, કારણ કે પોતાના દીકરાને મોટો કરે, પરણાવે, ખુશીનો માહોલ બનાવે, એના ઘરે એક બાળકનો જન્મ થાય, કહેવાય ને વ્યાજનું વ્યાજ થાય, પણ હવે એનું વ્યાજ જ જતું રહે. એટલે અને પરિવારમાં દીકરો જાય પછી મમ્મી છોડીને જતા રહે, એ ઘરવાળા જતા રહે. દીકરાને સાહેબ મારા ખોળામાં મારા દીકરો દાંત કાઢતો કાઢતો, મારી અમુતાણી દાંત કાઢતો કાઢતો એના પ્રાણ વહી ગયા. હા, શું થયું ત્યારે? શું બન્યું હતું એને? કઈ નહીં, અમને રજા આપતા હતા, તમે ઠેલા ભર્યા અને પછી એમાં એનો કોને ખબર કુદરતી એવો દાંત કાઢવા મળે ને તો બધું મારા દીકરા વર્ષ દિવસ મારી દાંત કાઢ્યા. તો હું એના માથે હાથ ફેરવું છે, મારા ખોળામાં માથું છે અને એ આંખ વીસી ગયો. બોલ, મારો ભગવાન સિવાય કોઈ અમદાવાદમાં નહોતા. અમદાવાદ હતા તમે? બરોબર છે. રજા આપતા હતા ને? રજા આપી દીધી પછી હરકમાં 2-3 મહિના અમે દવાખાને રહ્યા ને, ઓપરેશન સરસ થઈ ગયું હતું, મજાનું. આ ટાકા બાકા બધું તોડી નાખ્યું હતું હાથના. બરોબર. અને પછી ડોક્ટર એમ કીધું કે હૃદય બેસી ગયું એમ કે. હા, બરોબર. એટલે તમારા ખોળામાં સૂતો હતો અને દાંત કાઢતા કાઢતા એને પ્રાણ છોડી દીધા. જાતા જાતા એટલું કીધું કે મમ્મી, કે તારી જેવી મમ્મી મને હાથે બહુ મળે કે, અને કે તું એક મારા દીકરાને કે રેડો નહીં મેકતી કે. મોટો કરો અને જે પણ જરૂર હશે રામધામ ચેરિટેબલ ટ્રસ્ટ, અમને દીકરા જ માનજો, અમારાથી થતી અમે મદદ કરતા રહીશું. અને જે બી સંકટ પડે, જે બી જરૂર પડે, નો ડાઉટ તમારી દીકરીઓનો સાથ અને સપોર્ટ છે બધાનો. તમારા પરિવાર સપોર્ટ બી આપે છે. બાકી કંઈ સપોર્ટની જરૂર હોય જેવી રીતે તો અમે ચોક્કસથી આવીશું. અત્યારે અમે રાશનની કીટ લઈને આવ્યા છીએ, તો રાશન તો આપીને જઈશું, જેથી કરીને તમારો થોડો સમયગાળો છે એ ટૂંકો થાય અને તમારે નાની મોટી રાહત તમને મળી રહે. અને બાકીની જે જરૂરિયાત હશે આગળ જતાં પણ જરૂર પડશે તો અમે ટ્રાય એવી કરીશું કે અમે આવતા જતાં તમારી મદદ કરતા જશું. તો બરોબર છે. તો લવ મેરેજ કરેલા હતા? હા, લવ મેરેજ કરેલા હતા. બરોબર છે. તો શું કહેશો તમે, લવ મેરેજ કરતા હોય અને કરાય કે ના કરાય? કોઈ દી નહીં. છોકરાની જિંદગી ખોઈ હોય ને તો લવ મેરેજ કરાય.
બરોબર છે, કારણ કે લવ મેરેજ પછી કદાચ સંજોગો અનુસાર કઈ થયું હોય તો એમાં પછી કોઈ વાટ જોઈને ઊભો કોઈ નથી નહીં, રહેતો. કોઈનું નહીં. આપણે ક્યાં આપણી નાત હોય તો આપણે કેવા જવાય, પણ બીજાને ક્યાં કેવા જવું આપણે? હવે પરનાતની હોય ઈ તો આપણે કઈ કરવાની જ નથી આપણું કોઈ મદદ. બરોબર છે, તો સોશિયલ મીડિયામાં લોકો જોવે છે, તમે લોકોને પણ જણાવો કે લવ મેરેજ કરવાથી શું પ્રોબ્લેમ થાય એમ. આવું થાય, જો દીકરા વગરના થઈ જાવી એટલે જ કહો છો કે દીકરા વગરનું થવું હોય તો લવ મેરેજ કરજો, બાપા કહીને તમારા છોકરા રખડી પડશે છેલ્લે. બરોબર છે, તો બાળકને એક બે વાર યાદ નથી કર્યો, અને કોઈ બાળકને દિવસ મૂકતી વખતે એના આંખમાં આંસુડું પણ નહીં. નહીં. એ આ જો બાળક મારું ઉમરામાં રમતું હતું ને આવડવા, હા હા તો એ વહી ગઈ. એમે ન કીધું કે મમ્મી તમે ધ્યાન રાખજો, કે છોકરાને માથે હાથે ન નહીં, કે એમને લીફ્ટમાં ઉતરી ગઈ બરોબર. 12મું પૂરું છે અને બીજા જ દિવસે. બીજે જ દિવસે. બરોબર છે, તો એક મેસેજ આ ફેમિલી થ્રુ પાસ કરે. તમે ફેમિલીની સ્ટોરી પણ જોઈ છે, ફેમિલીમાં શું શું તકલીફ છે બધી જોઈ છે. માજીનો જે એકનો એક દીકરો કેન્સરના લીધે અમદાવાદ જ્યારે એડમિટ હતા, રજા આપતા હતા ને એ દિવસે માજીના ખોળામાં એનું માથું હતું, હસતા હસતા એને જીવ જતો રહ્યો. 12મું પૂરું થયું. જે બાળક છે એની જે માતા એટલે કે માજીની જે પુત્રવધુ, એ પોતે બાળકને છોડીને જ્યારે પેટ ભરતું હતું બાળક તો પણ છોડીને જતી રહી. આ છે લવ મેરેજના કારણ. લવ મેરેજ કરવાથી બસ આ જ એક મોટો ઇસ્યુ. નો ડાઉટ બધા જે કહેતા હોય છે ચાલતું હોય ચાલતું હશે, પણ લવ મેરેજનો મોટામાં મોટો ઇસ્યુ કે જ્યારે તકલીફ પડે છે ને ત્યારે કોઈ ઊભું રહેતું નથી. એની જગ્યાએ જો તમારા માતા પિતાએ સમાજે કરેલું હોય તો કદાચ કોઈ સંજોગો અનુસાર, કોઈ કારણો અનુસાર આપણું સમાજનું હોય, પોતાના સમાજનું હોય તો એ ઊભું રહે. બાકી જો લવ મેરેજ હોય તો એ કોઈનું કોઈ રહેતું નથી. તો બાળકને પણ એક માં તરીકે તમે વિચારો, એક માં પોતાનો 9 મહિના કોખમાં હાચવો છે ને એને જન્મ આપ્યો છે, છતાં એ છોડીને જતી રહે છે. પેટ ભરે છે, પેટ ભરવાની પાછળ બી નથી જોતી, માથે હાથ મૂકવા પણ નથી ઉભા રહેતા. તો આ એક લવ મેરેજની આ અને અરેન્જ મેરેજ વચ્ચે ડિફરન્ટ કહી શકાય ને, જે બહુ મોટો ડિફરન્ટ આ છે. તો જે પરિવારને જે દુઃખ દર્દ છે આપણે એમાં ભાગરૂપ, આપણે એનું દુઃખ લઈ તો નથી શકવાના, પણ આપણાથી બનતી મદદ કરીએ, ભાગરૂપ બનીએ. અને આ પરિવાર માટે જો કોઈ પરિવારમાં હેલ્પ કરવા માંગતો હોય તો પણ ચોક્કસથી અમને જણાવજો. એની દીકરીઓ એને હેલ્પ કરે છે. રામધામ ચેરિટેબલ ટ્રસ્ટ પણ આજે માજીની મુલાકાત એવું છે, આપણે અમારાથી થતી મદદ અમે કરી છે, આગળ જતા પણ મદદ કરીશું. આમાં કોઈ નેગેટિવ વાત કે કોઈ એવું છે નહીં. માજી પોતે છે, માજી પોતાનું દુઃખ જે વ્યક્ત કરી રહ્યા છે. બાળક નાનું છે, છોકરાનો છોકરો, એને એ મોટો કરે છે. જે દુઃખ દર્દ છે આપણે ખાલી સહાયરૂપ બનીએ અને આપણાથી થતી મદદ કરીએ. તો બસ એટલું જ કહીશ. જય સિયારામ, જય રામધામ.